ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ વાલા વિદ્યાર્થી મિત્રો. આપણે આમનો પરથી ખતવણી એક કરતાં વધારે ખાતાઓ ઉધાર કે જમા થતા હોય તેની ખતવણી કેવી રીતના કરવાની આપણે છેલ્લા લેક્ચરની અંદર જોઈ ગયા હતા. હવે આપણે વેપારી વટાવ અને રોકડ વટાવ, બરાબર છે? તો લખો આગળ, રકમ લખાવું છું એ લખો. નીચે આપેલ વ્યવહારોની આમ નોંધ લખો તથા ખાતાવહીમાં જરૂરી ખાતા તૈયાર કરી તેની ખતવણી કરો. નંબર 1, રૂપિયા 10,000 નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. તમે કન્ટિન્યુ જ લખજો, જેમ આપણે આગળના દાખલાઓની રકમ લખી તેમ જ. આગળ, રૂપિયા 5,000 નો માલ 10% વેપારી વટાવે મનન પાસેથી ખરીદ્યો. આગળ, રૂપિયા 12,000 નો માલ 10% રોકડ વટાવે ખરીદ્યો. આગળ, રૂપિયા 5,000 નો માલ 10% રોકડ વટાવે શ્યામ પાસેથી ખરીદ્યો. રૂપિયા 15,000 નો માલ 10% વેપારી વટાવે વેચ્યો. રૂપિયા 20,000 નો માલ 10% રોકડ વટાવે વેચ્યો. બરાબર? ચાલો, આ રીતે છે. હવે સૌપ્રથમ આ બધા વ્યવહારોની આપણે આમ નોંધ બનાવી દઈએ. તૈયાર કે તૈયાર? ઓકે. હવે બાકીનું બધું બોર્ડ ઇમેજ પરથી લખજો. હવે જો વેપારી વટાવ ને રોકડ વટાવ ફરી પાછું એકવાર રિપીટ કરી દઉં. આ રીતે એટલા માટે લખ્યું છે કે તમારું ફરી પાછું વેપારી વટાવ ને રોકડ વટાવનું રિવિઝન થઈ જાય.
બરાબર છે. અને આ વેપારી વટાવ રોકડ વટાવ બરાબર ખ્યાલ આવી જાય તો પછી આ ચેપ્ટર ચાલ્યા પછી આપણે જીએસટી જોઈ લઈએ. બરાબર, કારણ કે આ ખ્યાલ આવશે તો જીએસટી ખ્યાલ આવશે. બરાબર. સો વેપારી વટાવ અને રોકડ વટાવ માટે વેપારી વટાવ અને રોકડ વટાવ આમનોંધની અંદર ઉધાર કે જમા થતો નથી. બરાબર. બીજું, વેપારી વટાવનો વ્યવહાર રોકડ છે કે ઉધાર છે એની સાથે પણ કોઈ લેવા દેવા નથી. રોકડ વ્યવહાર હોય એમાં પણ વેપારી વટાવ કપાશે માલની કિંમતમાંથી, અને ઉધાર વ્યવહાર હશે એમાં પણ માલની કિંમતમાંથી વટાવ કપાશે. બરાબર. વેપારી વટાવમાંથી પણ કપાશે અને રોકડ વટાવમાંથી ઉધાર વ્યવહારમાંથી પણ કપાશે અને રોકડ વ્યવહારમાંથી પણ કપાશે. આગળ બીજું, રોકડ વટાવમાં વ્યવહાર રોકડ હશે તો જ રોકડ વટાવનો લાભ મળશે. ઉધાર વ્યવહાર હશે તો રોકડ વટાવનો લાભ મળશે નહીં. ફક્ત વેપારી વટાવમાં વટાવનો ફક્ત રોકડ વ્યવહાર હશે તો જ વેપારી રોકડ વટાવનો લાભ મળશે. બરાબર. તો આપણે જોઈએ, 10,000 નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. અત્યાર સુધી આપણે આમનોંધ બનાવી ગયા, એમાં ખાલી વેપારી વટાવ એક વધારાનું આવ્યું છે. એટલે વેપારી વટાવને સાઈડ કરીએ અને વ્યવહાર વાંચીએ. 10,000 નો માલ ખરીદ્યો તો આપણે આની અસર શું થાય તેટલી પહેલા નક્કી કરી નાખીએ. 10,000 નો માલ ખરીદ્યો એટલે માલ આવશે એટલે એક અસર ખરીદ ખાતે અને બીજી અસર રોકડ ખાતે. હવે આ વેપારી વટાવ છે એટલે ઉધાર જમા નહીં થશે, એ વસ્તુની ખરીદ કિંમતમાંથી બાદ થશે. એટલે ખરીદ કિંમત છે 10,000 માઇનસ વેપારી વટાવ 10% એટલે 1,000 એટલે 9,000 9,000. બરાબર. ખરીદ ખાતું માલ મિલકત ખાતું ને માલ આવે છે એટલે ઉધાર થશે અને રોકડ માલ મિલકત રોકડ જાય એટલે જમા થશે. એટલે આમ નોંધ થશે નંબર 1, ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે. ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે 9,000. ચાલો આગળ. ₹5,000 નો માલ 10% વેપારી વટાવે મનન પાસેથી ખરીદ્યો. મનન પાસેથી ખરીદ્યો. હવે અહીંયા જો આપણે વેપારી વટાવને સાઈડ કરી નાખીએ. બરાબર. પછી વ્યવહાર વાંચીએ. 5,000 નો માલ મનન પાસેથી ખરીદ્યો. બરાબર. એટલે ઉધાર ખરીદ્યો તો એટલાની અસર આપણે નક્કી કરી નાખીએ. પહેલા માલ ખરીદ્યો એટલે માલ આવશે એટલે એક અસર ખરીદ ખાતે અને બીજી અસર મનન ખાતે. બરાબર. ખરીદ ખાતું હવે વેપારી વટાવનું વિચારીએ. વેપારી વટાવ માલની કિંમતમાંથી કપાશે 10% એટલે ₹500 કપાશે એટલે માલની કિંમત થશે 4,500. ખરીદ ખાતું માલ મિલકત ખાતું માલ આવે એટલે ખરીદ ખાતું ઉધાર થશે, મનનને પૈસા આપવાના થશે એટલે એનું ખાતું જમા થશે. એટલે આમ નોંધ બનશે ખરીદ ખાતે ઉધાર તે મનન ખાતે 4,500. હવે જો આ બંને વ્યવહારની કમ્પેરિઝન કરો, આ રોકડ વ્યવહાર છે અને આ ઉધાર વ્યવહાર છે. બરાબર. વેપારી વટાવનો રોકડ વ્યવહાર હોય કે ઉધાર વ્યવહાર હોય એનો કોઈ બાદ નથી. આગળ 12,000 નો માલ 10% રોકડ વટાવે ખરીદ્યો. બરાબર. તો રોકડ વટાવને સાઈડ પર કરીએ પછી વ્યવહાર વાંચીએ. ₹12,000 નો માલ ખરીદ્યો. બરાબર છે. તો આપણે 12,000 નો માલ ખરીદ્યો તો પહેલા એની અસર બનાવી દઈએ. માલ ખરીદ્યો એટલે એક અસર ખરીદ ખાતે, બીજી અસર રોકડ ખાતે. એક અસર ખરીદ ખાતે અને બીજી અસર રોકડ ખાતે. હવે આપણે રોકડ વટાવનું વિચારીએ. રોકડ વટાવ આમનોંધમાં ઉધાર જમા થશે નહીં. બરાબર. રોકડ વટાવ આમનોંધમાં ઉધાર જમા થશે પણ ક્યારે?
રોકડ ખાતે અસર થતી હશે ત્યારે અહીંયા રોકડ ખાતે અસર થાય છે એટલે વટાવ ખાતે અસર થશે, બરાબર. હવે અહીંયા માલની કિંમત 12,000 રહેશે, વટાવ 1200 રૂપિયા થશે એટલે રોકડ થશે 10,800. ખરીદ ખાતું એટલે માલ મિલકત ખાતું, માલ આવે એટલે ઉધાર, રોકડ માલ જાય એટલે જમા, રોકડ જમા એટલે વટાવ પણ જમા, બરાબર. એટલે આમ નોંધ થશે નંબર 3, ખરીદ ખાતે ઉધાર, ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે તે વટાવ ખાતે. $1,200 અને 10,800. આગળ 5,000 નો માલ 10% રોકડ વટાવે શ્યામ પાસેથી ખરીદ્યો, બરાબર. રોકડ વટાવને આપણે સાઈડ પર રાખીએ અને વ્યવહાર વાંચીએ. 5,000 નો માલ શ્યામ પાસેથી ખરીદ્યો, માલ આવશે એટલે એક અસર ખરીદ ખાતે, બીજી અસર શ્યામ ખાતે. હવે રોકડ વટાવનું વિચારીએ. રોકડ વટાવ ઉધાર જમા થાય પણ ક્યારે? રોકડ કે બેંક ખાતે અસર થાય ત્યારે. અહીંયા રોકડ કે બેંક ખાતે અસર થતી નથી એટલે વટાવ ખાતે અસર થશે નહીં. એટલે માલની કિંમત પણ 5,000 અને ચૂકવવાની રકમ પણ 5,000. ખરીદ ખાતું માલ મિલકત ખાતું, માલ આવશે એટલે ઉધાર, શ્યામ વ્યક્તિનું ખાતું, પૈસા આપવાના થશે એટલે જમા. એટલે આમ નામ બનશે ખરીદ ખાતે ઉધાર તે શ્યામ ખાતે. ખરીદ ખાતે ઉધાર તે શ્યામ ખાતે 5,000 5,000. આગળ 15,000 નો માલ 10% વેપારી વટાવે વેચ્યો. વેપારી વટાવને સાઈડ કરીએ અને પછી વ્યવહાર વાંચીએ. 15,000 નો માલ વેચ્યો, બરાબર. માલ વેચ્યો, રોકડેથી વેચ્યો એટલે માલ જશે એટલે એક અસર વેચાણ ખાતે અને બીજી અસર રોકડ ખાતે, બરાબર. એક અસર વેચાણ ખાતે અને બીજી અસર રોકડ ખાતે. હવે વેપારી વટાવ ઉધાર જમાની થશે, માલની કિંમતમાંથી કપાશે. માલની કિંમત 15,000 માઇનસ વેપારી વટાવ 10% એટલે 1,500, બરાબર. 13,500. વેચાણ ખાતું એટલે માલ મિલકત ખાતું અને માલ જાય એટલે શું થશે? જમા. રોકડ ખાતું માલ મિલકત ખાતું, રોકડ આવશે એટલે શું થશે? ઉધાર. એટલે આમ નામ બનશે રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે. તે વેચાણ ખાતે 13,500. ₹20,000 નો માલ 10% રોકડ વટાવે વેચ્યો, બરાબર. તો રોકડ વટાવને આપણે સાઈડ કરીએ અને વ્યવહાર વાંચીએ. 20,000 નો માલ વેચ્યો તો વ્યવહારમાં રોકડ શબ્દનો ઉલ્લેખ નથી અને વ્યક્તિનું નામ પણ નથી એટલે રોકડેથી વેચ્યો. એક અસર વેચાણ ખાતે અને બીજી અસર રોકડ ખાતે. હવે આ કયો વટાવ છે? રોકડ વટાવ છે. રોકડ વટાવ આમનામમાં ઉધાર જમા થશે. રોકડ વટાવ આમનામમાં ઉધાર જમા થશે પણ ક્યારે? રોકડ ખાતે અસર હશે ત્યારે. અહીંયા રોકડ ખાતે અસર છે એટલે વટાવ ખાતે અસર આવશે, બરાબર. કેટલી? તો માલની કિંમત 20,000 રહેશે, રોકડ વટાવ 10% એટલે 2,000 એટલે રોકડ ખાતે 18,000. માલ મિલકત ખાતું ને માલ જાય એટલે જમા, રોકડ આવે એટલે ઉધાર, રોકડ ઉધાર એટલે વટાવ પણ શું થશે? ઉધાર, બરાબર. એટલે આમ નોંધ બનશે રોકડ ખાતે ઉધાર
વટાવ ખાતે ઉધાર તે વેચાણ ખાતે, બરાબર. 20,000 વટાવ ખાતે 2,000 એટલે રોકડ ખાતે 18,000, બરાબર. એટલે આમ નોંધ પૂરી થઈ, બરાબર. હવે આપણે આના પરથી ખાતાઓ તૈયાર કરી નાખીએ. હવે ખતવણી કરતી વખતે તો આપણે જેમ ખતવણી કરતા છે તેમ, બરાબર. ચાલો તો ખતવણી કરી નાખીએ. ખાતા વળી. હવે એની અંદર આપણે જરૂરી ખાતા તૈયાર કરીએ. કયા ખાતા? તો કે જે ખાતાઓ આમનોંધમાં અસર પામેલા હોય તે. તો પહેલું ખરીદ ખાતું. ખરીદ ખાતું, પછી રોકડ ખાતું. બરાબર. પછી ફરી પાછું ખરીદ ખાતું, પછી મનનનું ખાતું. બરાબર. પછી ખરીદ ખાતું, પછી રોકડ ખાતું આવી ગયું. પછી આ વટાવ. હવે છે ને આ જમા વટાવ કહેવાય, બરાબર. આ જમા વટાવ કહેવાય. આપણે ખરીદીએ, બરાબર, વસ્તુ ખરીદીએ તો આપણે શું કરીએ? વટાવ મેળવીએ, બરાબર ને. વટાવ બે પ્રકારના આવે. મળેલો વટાવ, આપણને ડિસ્કાઉન્ટ મળેલું અને આપણે ડિસ્કાઉન્ટ આપેલું. તો ખરીદીએ તો આપણે ડિસ્કાઉન્ટ આપી નહીં શકીએ, ડિસ્કાઉન્ટ મેળવી શકીએ, બરાબર. એટલે લખીએ વટાવ ખાતું, કાઉન્સમાં જમા, અથવા તો આને મળેલ વટાવ ખાતું કહેવાય. હવે આમનામાં જમા છે એટલે આપણે જમા વટાવ ખાતું લખ્યું, અથવા એને મળેલો વટાવ કહેવાય. મળેલો વટાવ ને આપેલો વટાવ બંને જુદું છે. મળેલો વટાવ એ આવક થાય ને આપેલો વટાવ એ ખર્ચ થાય. ખરીદ ખાતું આવી ગયું. શ્યામનું ખાતું, પછી રોકડ ખાતું આવી ગયું. વેચાણ ખાતું, પછી રોકડ ખાતું આવી ગયું. પછી આ વટાવ ખાતું ઉધાર છે, બરાબર. એટલે આ વટાવ એ મળેલો વટાવ કહેવાય અને આ ઉધાર એટલે આપેલો વટાવ કહેવાય. વેચાણ વખતે વેચાણ કરીએ તો આપણે આ વટાવ આપેલો કહેવાય. બંને ખાતા જુદા બનાવવા પડે. જે રીતે કેમ આપણે વ્યાજ ચૂકવ્યું, બરાબર છે, તો તેની આમનો વ્યાજ ચૂકવ્યું એટલે વ્યાજ ખર્ચ કહેવાય અને વ્યાજ મેળવ્યું એટલે આવક કહેવાય, બરાબર છે. તો વ્યાજ ચૂકવ્યુંનો વ્યવહારની આમનો લખેલો કે વ્યાજ ખાતે ઉધાર તે રોકડ ખાતે, ને વ્યાજ મળ્યું ની આમનો લખીએ તો રોકડ ખાતે ઉધાર તે વ્યાજ ખાતે. આ સંજોગોમાં બંને વ્યાજ ખાતા જુદા જુદા બનાવવા પડે, કારણ કે પેલું ખર્ચેલું વ્યાજ છે ને બીજી આમનોમાં એ મળેલું વ્યાજ છે. એટલે આવક ને ખર્ચ બંનેના ખાતા જુદા બને, બરાબર. આ આવકનું ખાતું છે, બરાબર. એટલે લખીએ વટાવ ખાતું,
કૌંસમાં ઉધાર અથવા તો એને આપેલ વટાવ કહેવાય. બરાબર, કારણ કે વર્ષના અંતે આપણે નફો નુકસાન નક્કી કરવાના હોય તો એક બાજુ આવક હોવી જોઈએ અને બીજા બાજુ ખર્ચ હોવા જોઈએ. બરાબર ને? તો એ ત્યારે શક્ય બને કે જ્યારે બંનેના ખાતાઓ આપણે અલગ અલગ રાખેલા હોય તો. ચાલો ખતવણી કરીએ. ખરીદ ખાતે ઉધાર એટલે ખરીદ ખાતાની ઉધાર બાજુ જે ખાતું જમા હોય તે રોકડ ખાતે રકમ જે ઉધાર છે તે 9,000. તે રોકડ ખાતે એટલે રોકડ ખાતાની જમા બાજુ નંબર 1 ખરીદ ખાતે 9,000. આગળ ખરીદ ખાતે ઉધાર એટલે ખરીદ ખાતાની ઉધાર બાજુ વિગતમાં જે ખાતું જમા હોય તે મનન ખાતે 4,500. તે મનન ખાતે એટલે મનનના ખાતાની જમા બાજુ જે ખાતું ઉધાર હોય તે ખરીદ ખાતે 4,500. બરાબર, થઈ ગઈ ખતવણી. ફરી પાછું ખરીદ ખાતે ઉધાર એટલે ખરીદ ખાતાની ઉધાર બાજુ જે ખાતા જમા હોય તે બે ખાતા જમા છે રોકડ ખાતે અને વટાવ ખાતે. રોકડ ખાતે 1,200 અને વટાવ ખાતે 10,000. સોરી, ભૂલ થઈ ગઈ. અહીંયા વટાવ ખાતે 1,200 આવશે અને રોકડ ખાતે 10,800 આવશે. આગળ તે રોકડ ખાતે એટલે રોકડ ખાતાની જમા બાજુ નંબર 3 ખરીદ ખાતે 10,800. તે વટાવ ખાતે એટલે વટાવ આ જમા છે એટલે જમા વટાવમાં 3 તારીખ ખરીદ ખાતે 1,200. આગળ ખરીદ ખાતે ઉધાર એટલે ખરીદ ખાતાની ઉધાર બાજુ 4 તારીખ શ્યામ ખાતે 5,000. તે શ્યામ ખાતે એટલે શ્યામના ખાતાની જમા બાજુ ખરીદ ખાતે 5,000. રોકડ ખાતે ઉધાર એટલે રોકડ ખાતાની ઉધાર બાજુ નંબર 5 જે ખાતું જમા હોય તે વેચાણ ખાતે 13,500. તે વેચાણ ખાતે એટલે વેચાણ ખાતાની જમા બાજુ 5 તારીખ રોકડ ખાતે 13,500. આગળ રોકડ ખાતે ઉધાર એટલે ઉધાર બાજુ જે ખાતું જમા હોય તે એટલે વેચાણ ખાતે 18,000. વટાવ ખાતે ઉધાર એટલે ઉધાર વટાવ છે તેમાં 6 તારીખ વેચાણ ખાતે 2,000. તે વેચાણ ખાતે એટલે વેચાણ ખાતાની જમા બાજુ જે ખાતા ઉધાર હોય તે બે ખાતા ઉધાર છે રોકડ ખાતે અને વટાવ ખાતે. રોકડ ખાતે 18,000 ને વટાવ ખાતે 2,000. બરાબર, આ રીતે. એટલે વેપારી વટાવ અને રોકડ ખતવણી બહુ ઈઝી વાત છે. બરાબર, તમે આમાં જોઈ લેજો. આમાં વટાવ ખાતું જે મેઇન વસ્તુ એ છે કે આ વટાવ ખાતું જે આમનોમાં આવતું હોય તેમાં ખાતા બંને અલગ કરવાના એ જાણકારી એ બહુ અગત્યની છે જે આમાં આવી ગઈ. હવે બધા દાખલાઓમાં આમનોન પર જ વધારે કોન્સન્ટ્રેશન થવું જોઈએ. અને આ
આટલી સરળતાથી પ્રેક્ટિસ કરવાનો આ છેલ્લો જ ચાન્સ છે. પછી આપણે આટલું ધીરજથી કામ નહીં કરી શકીએ. બરાબર? તો નહીં સમજ પડે તો ફોન કરવાનો. બરાબર?